નમસ્તે. આદર્શ એજ્યુકેશન સોસાયટીમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયનો અભ્યાસ કરીશું. પ્રકરણ 18 ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ. ભારતની ઘણી આર્થિક અને સામાજિક સમસ્યાઓ પૈકીની એક સમસ્યા ભાવવૃદ્ધિની છે. દેશની ઘણી બધી સામાજિક અને આર્થિક સમસ્યાઓ છે. એમાંની એક સમસ્યા ભાવવૃદ્ધિ, એટલે સતત વસ્તુના ભાવ વધે એને ભાવવૃદ્ધિ કહેવાય. અર્થતંત્રમાં તમામ ક્ષેત્રે ભાવમાં સતત અને એક ધારા ઊંચા દરે થતા વધારાને ફુગાવારૂપી ભાવ વધારો કહે છે, જે એક સમસ્યા છે કે અર્થતંત્રની અંદર તમામ ક્ષેત્રમાં સતત ભાવ વધે અને એક ધારો ઊંચો ભાવ વધે એ ફુગાવારૂપી ભાવ વધારો છે અને એ એક સમસ્યા છે. પરંતુ સ્થિરતા સાથે થતો ભાવ વધારો એ અર્થતંત્ર માટે પોષણરૂપ છે કે સ્થિરતા સાથે ભાવ વધારો થાય એ પોષણરૂપ છે. સામાન્ય રીતે ભાવો વધતા યોજકો કે ઉત્પાદકોનો નફો વધે છે. નફારૂપી અણધાર્યા લાભથી તેને નવા ઉત્પાદકીય સાહસ શરૂ કરવાની તક પૂરી પડે છે. કે એક ધારો સતત ઊંચો ભાવ વધારો થાય એ સમસ્યા છે, પરંતુ સ્થિરતા સાથે ભાવ વધારો એ અર્થતંત્ર માટે પોષણરૂપ છે. બરાબર. પછી કીધું કે સામાન્ય રીતે ભાવ વધારો યોજક એટલે નિયોજક, વસ્તુ બનાવનાર નિયોજક કહેવાય, અને ઉત્પાદકનો નફો વધારે છે. ભાવ વધે એટલે ઉત્પાદકનો નફો વધશે. નફારૂપી અણધાર્યા લાભથી તેને નવા ઉત્પાદકીય સાહસ શરૂ કરવાની તક મળે છે. કે નફો થાય એટલે નવી વસ્તુ બનાવવાની એને તક મળશે. ઉત્પાદન ખર્ચમાં થતો વધારો ભાવ વધારો કરતાં ઓછો હોવાથી નફાનો ગાળો વધે છે. ભાવ વધારો થાય સામે ઉત્પાદન ખર્ચમાં એટલો વધારો ના થાય એટલે નફો વધે, નફાનો ગાળો વધે. તેથી તેને નવું મૂડીરોકાણ કરવાનું પ્રોત્સાહન મળે છે. એને કારણે એને નવું મૂડીરોકાણ કરવાનું પ્રોત્સાહન મળે. પરિણામે ઉત્પાદકીય પ્રવૃત્તિ વધે છે, ઉત્પાદન વધે છે, રોજગારી વધે છે. ટૂંકમાં મિત્રો, ભાવ વધે સામે વસ્તુ બનાવવાનો ખર્ચ એટલો ના વધે એટલે નિયોજક એટલે ઉત્પાદકને નફો વધે. નફો વધે એટલે એ નવી વસ્તુ ઉત્પાદન કરે. બરાબર. જે ચાલુ છે એ તો ઉત્પાદન કરશે, નવી વસ્તુનું ઉત્પાદન કરશે. જે નવી વસ્તુ ઉત્પાદન કરશે એને કારણે ઉત્પાદન વધશે, રોજગારી વધશે. ઉત્પાદકો, નિયોજકો કે વેપારીઓ પોતાની આવક વધતા એ વધારામાંથી પોતાના કામદારોને વેતન વધારા રૂપે ચૂકવે છે. આમ સૌની આવક વધતા ખરીદ શક્તિમાં વધારો થાય છે. ઉત્પાદન વધે છે એટલે વેપારીઓ છે, ઉત્પાદકો છે, એ પોતાની આવક વધે છે, એ વધારામાંથી પોતાના કામદારને વેતન વધારા રૂપે ચૂકવે છે. આમ સૌની આવક વધતા ખરીદ શક્તિમાં વધારો થતાં વધુ ચીજ વસ્તુઓનો વપરાશ કરવા પાછળ નાણાં ખર્ચવાથી તેનું જીવનધોરણ પણ ઊંચું આવે છે. કે સૌની આવક વધતા ખરીદ શક્તિમાં વધારો થાય, વધુ ચીજ વસ્તુનો વપરાશ કરવા પાછળ નાણાં ખર્ચવાની તેમની જીવનધોરણ પણ ઊંચું આવે છે. આથી વિકાસની પ્રક્રિયા વેગ પકડે છે, એનું જીવનધોરણ ઊંચું આવે છે. આથી વિકાસની પ્રક્રિયા વેગ પકડે છે. આથી કહી શકાય કે સ્થિરતા સાથેનો ભાવ વધારો એ આર્થિક વિકાસની પૂર્વ શરત છે. આપણે અંડરલાઈન કરશું કે આર્થિક વિકાસની પૂર્વ શરત કઈ છે, તો કે સ્થિરતા સાથે ભાવ વધારો. કારણ કે જો મિત્રો શું કીધું કે આર્થિક વિકાસ કઈ રીતે થાય, કે ઉત્પાદકો છે કે વેપારીઓ છે એની આવક વધે એટલે વેતન વધારો કામદારોને વધુ પૈસા ચૂકવે, સૌની આવક વધે, સૌની ખરીદ શક્તિ વધે, ચીજ વસ્તુઓ વપરાશ પાછળના નાણાં ખર્ચવાની તેનું જીવનધોરણ ઊંચું આવે. કે ઉત્પાદકો કે વેપારીઓ છે એની આવક વધશે એટલે શું કરશે, તો કે એના માણસોને વધુ પગાર ચૂકવશે. એના માણસો શું કરશે, તો કે જુદી જુદી વસ્તુ લેશે. પૈસા વધુ આવશે એટલે જુદી જુદી વસ્તુ લેશે. આથી એની આવક વધશે, બરાબર, અને એનું જીવનધોરણ સુધરશે. આથી સ્થિરતા સાથે ભાવ વધારો જરૂરી છે. જ્યારે અર્થતંત્રમાં બધી જ ચીજોના કે સેવાને ભાવ સપાટીમાં એકધારી રીતે અને સતત ઊંચા દરે નોંધપાત્ર રીતે વધારો થતો હોય છે, ત્યારે તાત્કાલિક ચીજવસ્તુઓ અને સેવાનું કુલ ઉત્પાદન વધતું નથી. હવે અર્થતંત્રમાં બધી વસ્તુના ભાવ સતત વધવા માંડે ત્યારે સામે એટલી વસ્તુ ના બને મિત્રો, વસ્તુ કે સેવાઓ, બરાબર, એ ના બને. પરંતુ નાણાંનો પુરવઠો ઝડપથી વધે છે. આમ ખૂબ વધારે પડતું નાણું થોડીક વસ્તુને પકડવા માટે દોડે છે. એવી ભાવવૃદ્ધિની પરિસ્થિતિને ફુગાવજન્ય પરિસ્થિતિ કહેવામાં આવે છે. જો સતત વસ્તુના ભાવ વધે મિત્રો એટલે નાણાંનો પુરવઠો વધે, સામે વસ્તુ ના હોય
અને વસ્તુ ના હોય ને ભાવ વધે એટલે ફુગાવાજન્ય પરિસ્થિતિ થાય, બરાબર, અને સતત વસ્તુના ભાવ વધશે. તો એવી ભાવવૃદ્ધિની પરિસ્થિતિને ફુગાવાજન્ય પરિસ્થિતિ કહેવામાં આવે છે. ભાવોમાં થતી મોટી ઉથલપાથલો ખર્ચ, આવક અને ઉત્પાદનના સાધનોની કિંમતની ગણતરીને તથા તેની ફાળવણીને નાણાંના પુરવઠાને અસ્તવ્યસ્ત કરીને અર્થતંત્રમાં ગંભીર અસમતુલા સર્જે છે. કે ભાવોમાં થતી મોટી ઉથલપાથલ, ભાવ ખૂબ જ વધવા માંડે એવી મોટી ઉથલપાથલ ખર્ચ, આવક અને ઉત્પાદનના સાધનોની કિંમતની ગણતરીને તથા નાણાંની ફાળવણીને નાણાંના પુરવઠાને અસ્તવ્યસ્ત કરી નાખે છે, અર્થતંત્રમાં ગંભીર અસમતુલા ઊભી કરે. ત્યારે ભાવવૃદ્ધિ અર્થતંત્રના આર્થિક વિકાસમાં સમસ્યા બને છે. જો આવું બધું થાય ત્યારે ભાવવૃદ્ધિ છે ને એક સમસ્યા થઈ જાય. સ્થિરતા સાથે ભાવ વધારો થાય એ સારું કીધું, જો આર્થિક વિકાસની પૂર્વ શરત છે, સામાન્ય માણસનું જીવન ધોરણે સુધરશે. પણ સતત ભાવ વધવા માંડે, સામે વસ્તુ ને સેવા બને નહીં, બરાબર, ત્યારે મોટી સમસ્યા થાય છે. હંમેશા ભાવ વધારો ફુગાવાજન્ય હોતો નથી. ઘણી વખત અર્થતંત્રમાં ફુગાવાનો દર ઘટ્યો હોવા છતાં બજારમાં સામાન્ય પ્રજાની જરૂરી ચીજવસ્તુ કે સેવાના ભાવમાં વધારો થતો જોવા મળે છે. કે હંમેશા એવું નથી કે ફુગાવાના કારણે જ વસ્તુના ભાવ વધે. ઘણીવાર એવું થાય કે ફુગાવો ઘટ્યો હોય મિત્રો, બરાબર, તો પણ સામાન્ય પ્રજાની ચીજવસ્તુના ભાવ છે એમાં વધારો થાય છે, જ્યારે અન્ય ક્ષેત્રમાં ભાવો સ્થિર કે ઘટવાનું વલણ ધરાવતા જોવા મળે છે. કે સામાન્ય લોકોની વસ્તુ છે એના ભાવ વધશે, અન્ય ક્ષેત્ર છે એના ભાવ નહીં વધે, બરાબર, એવું પણ બને. એટલે એ ફુગાવાજન્ય ભાવ વધારો નથી. ફુગાવો એટલે સતત કોઈ વસ્તુના ભાવ વધતા હોય ને મિત્રો, એને ફુગાવો કહેવાય. હવે ભાવવૃદ્ધિના કારણો એવો આપણે મુદ્દો આપ્યો છે કે ભાવવૃદ્ધિ માટેના મુખ્યત્વે બે પરિબળો અર્થતંત્રમાં ચીજવસ્તુઓ અને સેવાના કુલ ઉત્પાદન અને પુરવઠામાં તાત્કાલિક વધારો ન થઈ શકવાના પરિણામે. કે ભાવવૃદ્ધિના બે પરિબળ, એક અર્થતંત્રમાં ચીજવસ્તુ, જુદી જુદી વસ્તુ અને ચીજવસ્તુ કહેવાય. સેવા એટલે અભૌતિક વસ્તુ, શિક્ષણ, આરોગ્ય, બેંક, વીમા કંપની, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, આ બધું સેવા ક્ષેત્ર છે મિત્રો, બરાબર. તો ચીજવસ્તુઓ અને સેવાના કુલ ઉત્પાદન અને પુરવઠામાં તાત્કાલિક વધારો ન થઈ શકવાના પરિણામે, અને તેની સામે દેશની કુલ માંગમાં તીવ્રપણે વધારો થવાના કારણે ભાવમાં સતત વધારો થતો જોવા મળે છે, બરાબર. એક ચીજવસ્તુ અને સેવાની માંગ વધી ગઈ હોય, સામેનો પુરવઠો ના વધે. અને કીધું કે તેની સામે દેશની કુલ માંગમાં તીવ્રપણે વધારો થવાના કારણે ભાવમાં સતત વધારો થતો જોવા મળે છે. તે માટે નીચેના કારણો જવાબદાર છે. એમાં પહેલું કીધું નાણાંના પુરવઠામાં વધારો. ભાવવૃદ્ધિના કારણોમાં પહેલું કીધું નાણાંના પુરવઠામાં. સાદું જ ગણિત છે મિત્રો, લોકો પાસે પૈસા આવે એટલે જુદી જુદી વસ્તુની માંગ કરે અને સામે વસ્તુ ના હોય એટલે ભાવ વધશે. તો ભાવવૃદ્ધિનું કારણ શું બન્યું? નાણાંના પુરવઠામાં વધારો. નાણું વધ્યું, પુરવઠો એટલે એ વસ્તુ વધવી. તો કઈ વસ્તુ? કે નાણું વધ્યું. નાણું વધે એટલે વસ્તુની માંગ કરશે, સામે વસ્તુ નહીં એટલે ભાવ વધશે. તો અર્થતંત્રમાં નાણાંના પુરવઠામાં ત્રણ રીતે વધારો થાય છે. નાણાંનો પુરવઠો કઈ રીતે અર્થતંત્રમાં વધે? તો ત્રણ રીતે વધે. પહેલું કીધું ખાધ પુરવણી દ્વારા, એટલે કે નવા નાણાંનું સર્જન દ્વારા. કે સરકારને ઘટતા પૈસા છે ને નવા નાણાંનું સર્જન કરે, કોઈ જાહેર મિલકતો વેચે કે અન્ય કોઈ રીતે, બરાબર. તો ખાધ પુરવણી દ્વારા નાણાંનું સર્જન થાય. બીજું નાણાંના ચલણ વેગમાં વધારો, એટલે કે બજારમાં નાણાંની લેવડ દેવડ વધે. ચલણ વેગ એટલે હાથ બદલો થાય મિત્રો. મારી આગળ 100 રૂપિયા છે, હું પેટ્રોલ પંપવાળા ભાઈને દઉં, એ પ્રોવિઝનવાળાને દઈએ, એ ત્રીજી દુકાનને દઈએ, એ ચશ્માવાળાને દઈએ, આમ બદલે એ 100ની નોટ જો મારી આગળથી ચોથી પાંચમી જગ્યાએ ફરી ગઈ, એ ચલણ વેગ છે નાણાંનો. તો નાણાંના ચલણ વેગમાં વધારો એટલે કે બજારમાં નાણાંની લેવડ દેવડ વધે. ત્રીજું કીધું શાખ વિસ્તરણની નીતિ દ્વારા ધિરાણ પરના વ્યાજ દર ઘટીને. કે શાખ વિસ્તરણ એટલે ધિરાણ એટલે લોન ઉપર દેવું. તો અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધે, લોકો પાસે આવક વધે, ખરીદ શક્તિ વધે, ચીજવસ્તુ અને સેવાની અસરકારક માંગ વધે, પરંતુ તેની સામે કુલ પુરવઠામાં વધારો થતો નથી, તેથી ભાવવૃદ્ધિ થાય છે. કે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધે, લોકોની આવક વધે, ખરીદ શક્તિ વધે, ચીજવસ્તુ અને સેવાની અસરકારક માંગ વધે, પણ એની સામે વસ્તુ ના હોય એટલે ભાવ જ છે. સરકારને યોજનાકીય અને બિન યોજનાકીય ખર્ચને પહોંચી વળવા ખાધ પુરવણીની નીતિ દ્વારા નવા નાણાંનું સર્જન કરીને નાણાંનો પુરવઠો વધારે છે. કે સરકાર છે એ યોજનાકીય ખર્ચ છે. માનો કે નર્મદા ડેમ બનાવ્યો, એ યોજનાકીય ખર્ચ છે.
બિન યોજનાકીય ખર્ચ, કોઈ એવો જાહેર સંમેલન કરે એમાં કાંઈ વસ્તુ બનતી નથી મિત્રો, તો એ બિન યોજનાકીય ખર્ચ છે. તો યોજનાકીય અને બિન યોજનાકીય ખર્ચને પહોંચી વળવા ખાદ્ય પુરવણીની નીતિ દ્વારા નવા નાણાંનું સર્જન કરીને નાણાંના પુરવઠો વધારે છે. સરકારના વહીવટી ખર્ચાઓ, બિન યોજનાકીય ખર્ચમાં સંરક્ષણ ખર્ચમાં થયેલા વધારો કે વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને મેળાવડાઓ ઉત્સવોના ખર્ચથી જાહેર ખર્ચ કે ખાનગી ખર્ચમાં વધારાથી બજારમાં નાણાંનો પુરવઠો એકદમ વધે છે, જે ખરીદ શક્તિને વધારે છે. કે સરકાર છે એ વહીવટી ખર્ચ, બિન યોજનાકીય ખર્ચ, સંરક્ષણ ખર્ચ, વિવિધ કલ્યાણકારી યોજનાઓ, મેળાવડાઓ, ઉત્સવો, જાહેર ખર્ચ કે ખાનગી ખર્ચમાં વધારી બજારમાં નાણાંનો પુરવઠો વધારે છે. નાણાંનો પુરવઠો એકદમ વધે છે, ખરીદ શક્તિ વધે છે, જે ભાવ સપાટીને ઊંચી લઈ જાય છે. આમ ખરીદ શક્તિમાં વધારો ભાવવૃદ્ધિનું કારણ બને છે. કે નાણાંનો પુરવઠો વધે છે, ખરીદ શક્તિ વધે છે, જે ભાવવૃદ્ધિને ઊંચી લઈ જાય છે. આમ ખરીદ શક્તિમાં વધારો એ ભાવવૃદ્ધિનું કારણ છે. સરકારના બિન યોજનાકીય ખર્ચથી બજારમાં ચીજવસ્તુ કે સેવાના કુલ ઉત્પાદનમાં કે પુરવઠામાં વધારો થતો નથી. કે સરકાર છે એ બિન યોજનાકીય ખર્ચ કરે તો કુલ પુરવઠામાં વસ્તુ કે સેવાના ઉત્પાદનમાં કે પુરવઠામાં વધારો થતો નથી. બરાબર, કોઈ જાહેર સંમેલનને એવા કરે તો ખર્ચ થાય મિત્રો, જુદા જુદા વસ્તુના સરકાર ખર્ચ કરે એટલે બધા લોકો પાસે પૈસા આવે, પણ સામે વસ્તુ કાંઈ ના બની. પરંતુ આમ સરકાર બિન યોજનાકીય ખર્ચ કરે એટલે વસ્તુ ના બને, પરંતુ વેતન વધારો કે બોનસ ભથ્થામાં થતા વધારાથી પ્રજાના હાથમાં નાણાંનો પુરવઠો વધે, તેમજ ઉત્પાદનના સાધનોને પણ વળતરરૂપી આવકમાં વધારો થતાં નાણાંના પુરવઠામાં સરવાળો વધારો થાય છે. કે બિન યોજનાકીય ખર્ચથી કે નાણાંનો પુરવઠો વધે તે ઉત્પાદનના સાધનોને પણ વળતરરૂપી આવકમાં વધારો થતાં નાણાંના પુરવઠામાં વધારો થાય. પરિણામે ખરીદ શક્તિ વધતા, કુલ માંગ વધતા અને સામે કુલ પુરવઠામાં વધારો ન થતાં સરવાળે ભાવ વધારો જન્મે છે. કે લોકો અગર નાણાંનો પુરવઠો વધે એટલે ખરીદ શક્તિ વધે, સામે વસ્તુ ના હોય એટલે ભાવ વધશે. એટલે ભાવ વૃદ્ધિના કારણોમાં નાણાંના પુરવઠામાં વધારો થાય એટલે ભાવ વૃદ્ધિ થાય મિત્રો. આમ ભાવ વધારા એ નાણાંના પુરવઠામાં થયેલા વધારાનું પરિણામ છે અને કારણ છે. કે ભાવ વધારો છે નાણાંના પુરવઠામાં વધારો થાય એટલે ભાવ વૃદ્ધિ થાય છે. બેંક દ્વારા ધિરાણ પરના વ્યાજના દર ઘટાડીને તથા બેંકો પાસેથી રોકડ અનામતમાં વધારો કરીને બેંકો હળવી શરતોએ ઓછા વ્યાજના દરે સસ્તી લોન કે ધિરાણ સ્વરૂપે પ્રજાના હાથમાં નાણાંનો પુરવઠો વધારો કરે છે, જે ચીજવસ્તુની માંગ પર દબાણ લાવીને ભાવમાં વધારો કરે છે. કે બેંકો છે એ લોનનો દર ઘટાડી દે, વ્યાજ દર ઘટાડી દે એટલે માણસોને શું થાય, લોન સસ્તી પડે એટલે લોન લઈએ એટલે લોકો પાસે પૈસા આવ્યા મિત્રો. બરાબર, પૈસા આવ્યા એટલે જુદી જુદી વસ્તુની માંગ કરશે, સામે વસ્તુ નહીં એટલે ભાવ વધશે. તો ભાવ વૃદ્ધિનું પહેલું કારણ છે કે નાણાંના પુરવઠામાં વધારો. બીજું કારણ વસ્તી વધારો. કે ભારતમાં સરેરાશ 1.9% દરે વસ્તી વધી છે. ભારતની કુલ વસ્તી 2011માં 121 કરોડ નોંધાઈ હતી. કે સરેરાશ 1.9% દરે આપણી વસ્તી વધી છે. 2011માં આપણી વસ્તી 121 કરોડની હતી. 2001ની દેશની કુલ વસ્તીમાં થયેલો ઝડપી વધારો ચીજવસ્તુ કે સેવાની માંગમાં વધારો કરીને માંગના પુરવઠાની સ્થિતિનું અસંતુલન વધારે છે. વસ્તુની અછત સર્જતા ભાવ વધારો થાય છે. કે વસ્તી વધે જાય છે મિત્રો, એને કારણે માંગ ઉપર અસંતુલન ઊભું થાય છે. બરાબર, માંગ અને પુરવઠાની સ્થિતિનું અસંતુલન, કે માંગ છે એટલો સામે પુરવઠો નથી એટલે ભાવ વધે છે. ત્રીજું, નિકાસમાં વધારો. કે વિદેશી બજારમાં દેશની પેદાશની માંગમાં વધારો થવાના લીધે સરકાર દ્વારા નિકાસ વધારવાના પ્રોત્સાહક પગલાંને કારણે નિકાસની ચીજવસ્તુઓની સ્થાનિક કે આંતરિક બજારમાં ઉપલબ્ધતા ઘટે છે, અછત સર્જાય છે. માંગ સામે પુરવઠો ટૂંકો પડતા ભાવમાં વધારો થાય છે. ભાવ વૃદ્ધિનું ત્રીજું કારણ કીધું નિકાસમાં વધારો. વિદેશમાં વસ્તુની માંગ થાય એટલે આપણા દેશની વસ્તુ આપણે વિદેશમાં વેચી, આપણા દેશની વસ્તુ વિદેશમાં વેચી એટલે એટલી વસ્તુ દેશમાં ઓછી રહે
વસ્તુની માંગ થાય, સામે આપણે વસ્તુ તો વિદેશમાં વેચી આવે છે એટલે દેશમાં ઓછી રહેશે એટલે અછત થાય, માંગ સામે પુરવઠો ઘટશે એટલે ભાવ વધશે. તો ભાવ વૃદ્ધિનું એક કારણ કીધું નિકાસમાં વધારો. ચોથી વસ્તુ કીધું કાચા માલની ઊંચી કિંમતે પ્રાપ્તિ, કે કાચા માલની અછત વર્તાય અને તેની કિંમત વધે તેથી વસ્તુની ઉત્પાદન ખર્ચ વધે છે, અંતે તે વસ્તુની કિંમત વધે છે. કે ભાવ વૃદ્ધિનું એક કારણ કીધું કાચા માલની ઊંચા કિંમતે પ્રાપ્તિ, કે કાચા માલની અછત વર્તાય, જેમાંથી વસ્તુ બનાવવાની છે એની અછત વર્તાય. મિત્રો કોઈ વસ્તુ છે, દાખલા કે બોલપેન છે, તમને 1.5 રૂપિયામાં બને છે તો તમે 50 પૈસા નફો રાખીને 2 રૂપિયામાં વેચશો, પણ એ બોલપેન જ તમને 2 રૂપિયામાં બનવા માંડી તો 50 પૈસા નફો રાખીને હવે કેટલામાં વેચવી પડશે? 2.5 રૂપિયામાં. પહેલાં કેટલામાં વેચતા હતા? 2 રૂપિયામાં. હવે કેટલામાં વેચે? 2.5 રૂપિયામાં. શું કામ ભાવ વધારો થયો? તો કે કાચા માલની કિંમત વધી એટલા માટે. તો અંતે તે વસ્તુની કિંમત વધે છે. બીજી બાજુ ઉત્પાદિત વસ્તુના ગ્રાહકો કે કામદારો કે પ્રજા છે તેઓ ખરીદ શક્તિ ઘટતા વેતન વધારાની માગણી કરશે. કાચા માલની કિંમત વધે છે એટલે વસ્તુના ભાવ વધે છે, એટલે ઉત્પાદિત વસ્તુના ગ્રાહકો કે કામદારો કે પ્રજા તેઓ ખરીદ શક્તિ ઘટે છે, કે એ ઓછી વસ્તુ લઈ શકશે. વસ્તુ મોંઘી બની એટલે ઓછી વસ્તુ લઈ શકશે. ઓછી વસ્તુ લઈ શકશે એટલે વેતન વધારાની માગણી કરશે એના માલિક પાસે. બરાબર? કે ભાઈ અમને પગાર વધારી દો, અમારે જે પગાર છે એમાંથી અમારે ઘરની વસ્તુ નથી આવતી. તો વેતન વધારાની માગણી કરશે અને તે સંતોષવામાં આવતા ફરીથી વસ્તુના ઉત્પાદન ખર્ચમાં વધારો થશે, જે ફરી ભાવવૃદ્ધિમાં પરિણામશે. કે ઉત્પાદન ખર્ચમાં વધારો થાય એ ફરી ભાવવૃદ્ધિમાં વધારો કરશે. આમ ભાવવૃદ્ધિનું 20 ચક્ર ચાલ્યા કરશે. જો મિત્રો સમજો કે 1.5 રૂપિયાની બોલપેન બનતી હતી, તમે 2 રૂપિયામાં વેચો છો, 50 પૈસા તમને નફો થયો. હવે એ તમને 2 રૂપિયામાં બનવા માંડી, તમે 2.5 રૂપિયામાં વેચી એટલે તમારો નફો 50 પૈસા જ રહ્યો, પણ વસ્તુ મોંઘી વેચાવા માંડી. શેને કારણે? કાચા માલની કિંમત ઊંચી થઈ એટલે. હવે ગ્રાહકોની ખરીદ શક્તિ ઘટશે, બરાબર? એટલે એ વેતન વધારાની માગણી કરશે કે ભાઈ અમારે જે બોલપેન લેવી છે, જે જીવન જરૂરિયાતની વસ્તુ લેવી છે એ અમને પૂરી નથી પડતી, આ પૈસામાં અમને વસ્તુ આવતી નથી એટલે અમારો પગાર વધારી દો. હવે 3,000 એનો પગાર હશે એની જગ્યાએ 4,000 કર્યો તો શું થયું? 1,000 રૂપિયા પગાર વધ્યો. એટલે 1,000 રૂપિયાની પાસે આવ્યા એટલે વસ્તુની માંગ કરશે અને એ રીતે ભાવ વધશે. આમ આ 20 ચક્ર હાલ્યા જ કરે ભાવ વધારાનું. પાંચમું, બિન નોંધાયેલું નાણું. બિન નોંધાયેલા નાણાંનું ચલણ એટલે કાળું નાણું. જે નાણાંને આપણે હિસાબી ચોપડે નથી નોંધતા એ બિન નોંધાયેલું નાણું કહેવામાં આવે છે, એટલે એને કાળું નાણું કહેવામાં આવે છે. કે સરકારને ચૂકવવા પાત્ર થતા કરવેરામાંથી બચવા કેટલાક આર્થિક વ્યવહારોને હિસાબી ચોપડે નોંધવામાં આવતા નથી. કેટલાક લોકો પોતાની ઊંચી આવક કે વધારાની આવક છુપાવે છે. આમ હિસાબી ચોપડે નહીં નોંધાયેલ અને જેના પર કરવેરો ચૂકવ્યો નથી તેવી બિનહિસાબી આવકને કાળું નાણું કહેવામાં આવે છે. કે સરકાર છે ને એ સરકારના ચોપડે સરકારને ચૂકવવાપાત્ર થતા કરવેરામાંથી બચવા કેટલાક આર્થિક વ્યવહારો હિસાબી ચોપડે નોંધવામાં આવતા નથી. મિત્રો કાળું નાણું કેને કહેવાય? તો જે આવક છે એમાંથી અમુક આવક, એટલે માનો કે અત્યારે સામાન્ય નિયમ એવો છે કે 5 લાખથી વધુ આવક હોય તો એનો સરકારને ટેક્સ ચૂકવવો પડે, તો એ હિસાબી ચોપડે નોંધે જ નહીં. 8 લાખની આવક હોય તો ટેક્સ ના ભરે, તો એ કાળું નાણું થયું. બરાબર? તો કેટલાક લોકો પોતાની ઊંચી આવક કે વધારાની આવક છુપાવે છે. આમ હિસાબી ચોપડે નહીં નોંધાયેલી અને જેના પર કરવેરો ચૂકવ્યો નથી તેવી બિન હિસાબી આવકને કાળું નાણું કહેવાય છે. આ કાળું નાણું ધરાવતા લોકો આવકવેરા કે સર્વિસ ટેક્સ હેઠળ પકડાઈ જવાના ડરથી નાણાંનો સંગ્રહ કરવાને બદલે ઝડપથી વહેલામાં વહેલી તકે વાપરી કાઢવાનું વલણ ધરાવે છે. કે આ કાળું નાણું ધરાવતા લોકો છે એ વહેલામાં વહેલી તકે નાણું વાપરી નાખવાનું વલણ ધરાવે છે અને બિનજરૂરી વસ્તુઓ ખરીદે છે. આમ તમામ પ્રકારે કાળું નાણું ભાવ વધારાનું પોષક બને છે. કે ઇન્કમ ટેક્સમાં પકડાઈ જવાના ડરથી ઝડપથી પૈસા વાપરી નાખવા માટે જુદી જુદી વસ્તુની માંગ કરે છે. આમે વસ્તુ ના હોય એટલે ભાવ વધે છે. ભાવ વધારાના કારણોમાં છઠ્ઠું કારણ કીધું
સરકાર દ્વારા ભાવ વધારો. સરકાર વખતો વખત વહીવટી આદેશ બહાર પાડીને પેટ્રોલિયમ પેદાશ, રાસાયણિક ખાતર વગેરે કૃષિના ટેકાના ભાવો વધારે અને ખાદ પુરવણી દ્વારા નાણાંનો પુરવઠો વધારે છે, જેના કારણે ભાવ વધારો થાય છે. આમ સરકાર જ ભાવ વધારાને જન્મ આપે છે. કે અમુક વસ્તુના ભાવ છે ને એ સરકાર નક્કી કરતી હોય. મિત્રો, અત્યારે પેટ્રોલિયમ પેદાશ તમને ખબર છે રોજે રોજ ભાવ વધે છે, પણ થોડાક વર્ષો પહેલાં સરકાર નક્કી કરતી હતી ભાવ. તો સરકાર એ પેટ્રોલના ભાવ વધારે, બરાબર, એટલે ભાવ વધારો થાય. તો સરકાર અમુક વસ્તુના ભાવ વધારે એટલે ભાવ વૃદ્ધિ થાય છે. કે સરકાર વહીવટી આદેશ બહાર પાડીને પેટ્રોલિયમ પેદાશ, રાસાયણિક ખાતર વગેરે કૃષિ પાકોના ટેકાના ભાવ વધારે અને ખાદ પુરવણી દ્વારા નાણાંનું સર્જન કરે છે, જેના કારણે ભાવ વધારો થાય છે. આમ સરકાર જ ભાવ વૃદ્ધિને જન્મ આપે છે. 7મી વસ્તુ કીધી કુદરતી પરિબળ. કે અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ધરતીકંપ, રોગચાળા જેવી કુદરતી આફતને કારણે તેમજ યુદ્ધ, તોફાનો, આંદોલન, હડતાલ કે ઔદ્યોગિક અશાંતિના કારણોસર તાળાબંધી જેવા માનવીય પરિબળને કારણે ઉત્પાદન ઘટે છે અને તેથી પુરવઠા પર વિપરીત અસર પડે છે. કે કુદરતી આપત્તિઓ, કઈ કુદરતી આપત્તિઓ? તો અતિવૃષ્ટિ એટલે વધુ વરસાદ થઈ જાય, અનાવૃષ્ટિ એટલે ઓછો વરસાદ થાય, ધરતીકંપ આવે, કોઈ રોગચાળો ફેલાય, જેમ અત્યારે આપણે કોરોના છે એટલે આપણે ઓનલાઈન ભણવું પડે છે, તો રોગચાળો ફેલાય, બરાબર. એવી કુદરતી આફતોને કારણે તેમજ યુદ્ધ, તોફાનો, આંદોલનો, હડતાલ કે ઔદ્યોગિક અશાંતિના કારણોસર તાળાબંધી જેવા માનવીય પરિબળને કારણે ઉત્પાદન ઘટે છે અને તેથી પુરવઠા પર વિપરીત અસર પડે છે. ઉત્પાદન વધે છે એટલે પુરવઠા પર વિપરીત અસર થાય. પુરવઠો ઘટતા તેની સામે નાણાંનું પ્રમાણ સ્થિર રહેવાથી ચીજવસ્તુની માંગના દબાણથી ભાવ સપાટીમાં વધારો થાય છે. કુદરતી કે માનવ સર્જિત આપત્તિને કારણે ઉત્પાદન ના થઈ શકે, સામે લોકો પાસે પૈસા તો એટલા ને એટલા હોય એટલે વસ્તુની માંગ કરશે, વસ્તુ નહીં હોય ને એની માંગ થશે એટલે ભાવ વધશે. મિત્રો, આ સામાન્ય અર્થશાસ્ત્રનો નિયમ છે, બરાબર. અને આપણે એ જ ભણીશું ભાવ વૃદ્ધિના કારણો. જો 8મું ને છેલ્લું કારણ, દાણચોરી, સંગ્રહખોરી અને કાળા બજાર. કે કેટલીક વખત આયાત જકાત ઊંચા દરના કારણે તેમજ અમુક ચીજોની આયાત પર નિયંત્રણ કે નિકાસ પ્રતિબંધના લીધે જકાત ચોરી કરવાના ઈરાદે ચોરી ચૂપીથી કરવેરા નહીં ભરીને વિદેશી માલસામાન દેશમાં ઠલવાય છે, જેને દાણચોરી કહેવામાં આવે છે, બરાબર. દાણચોરી કેને કહેવાય? તો ઊંચા કરવેરાને કારણે, અમુક વસ્તુ પર સરકારના નિયંત્રણને કારણે કે પ્રતિબંધને કારણે જકાત ચોરી કરવાના ઈરાદે ચોરી ચૂપીથી કરવેરો નહીં ભરીને વિદેશી માલસામાન દેશમાં ઠલવાય, એને દાણચોરી કહેવાય છે. અને દાણચોરી એક ભાવ વૃદ્ધિનું કારણ છે. પછી સંગ્રહખોરી. તો ભવિષ્યમાં ભાવ વધવાના છે એવી અટકળ કે અફવા કે આગાહીને કારણે ભવિષ્યમાં ભાવ વધારાનો લાભ ઉઠાવી શકે તથા તેની સામે રક્ષણ મેળવી શકે, તેથી સમાજના બધા જ વર્ગો, વેપારીઓ, ઉત્પાદકો, ગ્રાહકો વસ્તુનો જથ્થો વધતા ઓછા પ્રમાણમાં સંગ્રહ કરે છે. સંગ્રહખોરી એટલે કોઈ વસ્તુને સંઘરી રાખવી. મિત્રો, બરાબર. માનો કે તમને એવું થાય કે ખાંડના ભાવ વધશે એટલે 2 ટ્રક તમે ખાંડ ગોડાઉનમાં ભરી દો. એવા દેશના જુદા જુદા લોકો ખાંડ ભરી દે તો શું થાય કે ખાંડની અછત થઈ ગઈ. જો પુરવઠો નથી, કારણ કે એ તો તમે બધે ભરી દીધું, સામે વસ્તુની માંગ છે એટલે ભાવ સતત વધવા માંડે, બરાબર. તો શેને કારણે ભાવ વધ્યા? તો તમે 2 ટ્રક ખાંડ ભરી દીધી, ગોડાઉનમાં મૂકી દીધી, કોઈ બીજા વેપારીએ 5 ટ્રક ભરી દીધી, કોઈ 10 ટ્રક ભરી દીધી, જેવી જેની શક્તિ, એટલે બધાએ પુરવઠો હંતાડી દીધો. સામે વસ્તુની માંગ છે, સામે માંગ છે ને વસ્તુ નથી, કારણ કે વસ્તુ તમે તમારા ગોડાઉનમાં મૂકી દીધી, વસ્તુ એટલે ખાંડ એ ગોડાઉનમાં મૂકી દીધી, એટલે ભાવ વધશે. તો ભાવ વૃદ્ધિનું એક કારણ છે સંગ્રહખોરી. કે ભવિષ્યમાં ભાવ વધવાના છે એવી અટકળ કે અફવાને કારણે તમે શું કામ 2 ટ્રક ખાંડ મૂકી દીધી, 2 ટ્રક ભરીને ખાંડની ગુણીઓ શું કામ મૂકી દીધી? કે તમને એવું ખબર છે કે અત્યારે એક ગુણીના ભાવ એટલા છે, ભવિષ્યમાં આટલા વધશે એટલે આપણે એટલા પૈસા મળશે વેચશે, એટલે મૂકીશ તમે, બરાબર. તો એને કારણે એવી અટકળ આગાહીને કારણે ભવિષ્યમાં ભાવ વધારાનો લાભ ઉઠાવી શકે તથા તેની સામે રક્ષણ મેળવી શકે, તેથી સમાજના બધા જ વર્ગો, વેપારીઓ, ઉત્પાદકો, ગ્રાહકો વસ્તુનો જથ્થો વધતા ઓછા પ્રમાણમાં સંગ્રહખોરી કરે છે. પરિણામે તે વસ્તુના પુરવઠા પર દબાણ આવે છે, એના પુરવઠા પર દબાણ આવે છે, કૃત્રિમ અછત ઊભી થાય છે અને બજારમાં ખૂબ જ
ઊંચા ભાવ પડાવીને નફાનો ગાળો વધારીને પ્રજાનો ગેરલાભ ઉઠાવે છે તેને નફાખોરી કહેવામાં આવે છે. કે ખૂબ ઊંચા ભાવ પડાવી સંગ્રહખોરી કરવામાં આવે, બરાબર. અને કૃત્રિમ અછત ઊભી કરી અને બજારમાં ખૂબ જ ઊંચા ભાવ પડે નફાનો ગાળો વધારીને પ્રજાને ગેરલાભ ઉઠાવે છે, બરાબર. એ નફાખોરી છે. આમ સંગ્રહખોરી, કાળા બજાર અને નફાખોરી જેવી અનિષ્ટ પ્રવૃત્તિ કરીને બજારમાં ચીજવસ્તુની અછત સર્જાય છે, જે અંતે ભાવ વધારા માટે એક જવાબદાર પરિબળ છે. કે હવે દાણચોરી, સંગ્રહખોરી, કાળા બજાર, નફાખોરી આ બધી પ્રવૃત્તિથી ક્યાંક ને ક્યાંક વસ્તુના ભાવ વધે છે અને એ ભાવ વધારા માટે જવાબદાર પરિબળ છે. તો ભાવવૃદ્ધિના કારણો મિત્રો આપણે અહીંયા 8 સમજાવ્યા છે કે 8 કારણે ભાવ વધે છે. તમે અમારી સાથે જોડાણા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.